નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ડીએ પંપાણિયા અને આપ નિહાળી રહ્યા છો મારી ચેનલ ડીએ પંપાણિયા ઓનલાઈન એજ્યુકેશનની યુટ્યુબ ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થીઓ, આજે આપણે ધોરણ 11 ની અંદર ભૂકંપ અને જ્વાળામુખી જે આપણું ચેપ્ટર છે એ અંગે આપણે વાત કરવાની છે. તો સૌપ્રથમ ભૂકંપ અને જ્વાળામુખી પાઠની અંદર આપણે જ્વાળામુખી પ્રસ્ફોટનની આખી જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા અંગે આપણે વાત કરવાના છે. તો સૌ વિદ્યાર્થીઓનો આ ચેનલ તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ખૂબ સારા માર્કે પાસ થાઓ એવી શુભેચ્છાઓ. શરૂઆત કરીએ આપણે જ્વાળામુખી. મિત્રો, જ્વાળામુખીની દ્રષ્ટિએ જોઈએ તો એના મુખ્ય 3 પ્રકારો છે. 3 પ્રકારના જ્વાળામુખીઓ એ આપણે એક સક્રિય જ્વાળામુખી, એક્ટિવ વોલ્કેનો, સુપ્ત જ્વાળામુખી અને નિષ્ક્રિય જ્વાળામુખી. એ જ્વાળામુખીની વાત કરતા પહેલા આપણે સૌપ્રથમ જ્વાળામુખી, આ જે લાવા છે, આ પેલું જે ક્રેટર કહેવામાં આવે છે, જ્વાળામુખ કોને કહેવાય, જ્વાળા નળી કોને કહેવાય, કયા કયા જ્વાળામુખી એક્ટિવ છે એ અંગેની સંપૂર્ણ વિગતો હવે આપણે આ લેક્ચરથી શરૂ કરીએ. તો સૌપ્રથમ જ્યારે જ્વાળામુખી પ્રસ્ફોટન થાય છે તો કંઈક આ રીતના જે કોઈના તમે જોઈ શકો, આ પૃથ્વીનો ભાગ છે કે જે એની ઉપર લાવા જે મેગ્મા સ્વરૂપે જે રહેલા છે એ લાવા કઈ રીતે બહાર નીકળે છે અને પૃથ્વીના જુદા જુદા વિભાગોની અંદર એટલે કે આખી જે આ પ્રક્રિયા છે, સૌપ્રથમ આપણે એના વિશે વાત કરીએ તો આ જે પૃથ્વીનો આખો ભાગ છે જેને આપણે મૃદાવરણ કહેવામાં આવે છે, બરોબર. આ પૃથ્વીના જે પ્લેટો છે, પેસિફિક પ્લેટ, જે 7 ભૂતકતી, આપણે ભૂગોળની ભાષાની અંદર એને ભૂતકતી તરીકે ઓળખવામાં આવે છે. પેસિફિક પ્લેટ, અલગ અલગ પ્રકારની જે પ્લેટો છે, આ આખું છે 33 કિલોમીટરની જાડાઈ ધરાવતું મૃદાવરણ તરીકે તેને ઓળખવામાં આવે છે કે જેની એવરેજ જાડાઈ એ 33 કિલોમીટરની આવેલી છે. હવે પ્લેટોની અંદર ક્યાં દબાણ થાય છે એ અંગે વિગતવાર ચર્ચા આપણે અંદર કરીએ. તો સૌપ્રથમ જે પ્લેટો છે, ઇન્ડિયા પ્લેટ જે ખસે છે, હલનચલન થાય છે, આ તમે જોઈ શકો છો કે જે હલનચલન થવાને કારણે એક ભાગ જે ગેડીકરણની આખી પ્રક્રિયા સર્જાય છે, એ ગેડીકરણની પ્રક્રિયા કઈ રીતે સર્જાતી હોય છે, કેવા કેવા એની અંદર જે આ મેગ્મા છે જે બહાર નીકળે છે, બહાર નીકળવાની પ્રક્રિયા, જે જ્વાળામુખ હોય છે એ જ્વાળામુખની આજુબાજુના વિસ્તારની અંદર થી જે પેટા નળીઓ છે કે જે પેટા નળીઓ અલગ અલગ વિભાગની અંદર ભૂકંપ અને જ્વાળામુખી આપણો આબેહૂબ દ્રશ્ય જે મેગ્મા છે, હવે અહીં જોઈ શકો છો તમે કે સૌપ્રથમ તો જે આ મેગ્મા છે, મેગ્મા ચેમ્બર જેને કહેવામાં આવે છે, ભૂગર્ભની અંદરથી મેગ્મા જ્યારે બહાર નીકળે છે, દબાણ કરે છે, કાર્બન ડાયોક્સાઇડ, ઓક્સિજન વગેરે જે વાયુઓ છે એને કારણે દબાણ સર્જાય છે. દબાણ સર્જાવાને કારણે આખા જે લાવાઓ છે એ ભૂગર્ભમાંથી બહાર નીકળવાની પ્રક્રિયા ધરે છે. હવે સાઈડમાં કેટલીક જે નળીઓ છે એને આપણે ઉપજ્વાળામુખી નળી તરીકે ઓળખવામાં આવે છે. આ જ્વાળામુખ છે, બરાબર, આ મેગ્મા ચેમ્બર છે. આગળ તો સૌપ્રથમ આપણે આ રીતે કેટલાક ગેસ અને વાયુઓ સ્વરૂપે પણ જ્વાળામુખી પ્રસ્ફોટન થતું હોય છે કે આપ જોઈ શકો છો કે જેનો ઉદ્ભવ છે અને લાંબા સમય પછી જેમ મહારાષ્ટ્રની અંદર માથેરાન વિસ્તાર છે, તો એ માથેરાન વિસ્તારની અંદર આ રીતે લાવા ઠરેલા છે, એ અવસ્થાની અંદર તમે જોઈ શકો છો. આ આખી પ્રક્રિયા થાય છે જે મેગ્મા સ્વરૂપે, એમાંથી રાખ, વરાળ, વાયુ વગેરે પ્રચંડ ધડાકા સાથે અથવા શાંત રીતે પણ એ જ્યારે નીકળી ઉઠે છે તો એ પ્રક્રિયાને આપણે વોલ્કેનો તરીકે ઓળખવામાં આવે છે. આ આખી પ્રક્રિયા જો સમુદ્રની આજુબાજુમાં હોય તો સમુદ્રના લેવલની અંદરથી જે ઘણીવાર સુનામી જે ભયંકર મોજાઓ છે એ પણ આવી નીકળતા હોય છે. તો આ જે આખી પ્રક્રિયા મેગ્મા વાયુ સ્વરૂપે, આ ક્રેટર જે જ્વાળામુખ હોય છે, જો એની અંદર પાણી ભરાઈ જાય તો ક્રેટર લેક તરીકે ઓળખવામાં આવે છે અને પછી ઘણા વર્ષો સુધીમાં જ્વાળામુખી પ્રસ્ફોટન થવાની પ્રક્રિયા રહેતી નથી, એને નિષ્ક્રિય જ્વાળામુખી તરીકે ઓળખવામાં આવે છે. જે લાવા નીકળ્યો છે એ પૃથ્વીની જે પ્લેટો છે, જે દબાણ સર્જાય છે એને કારણે ઘણીવાર CO2 જે કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, હાઇડ્રોજન, હિલિયમ જેવા વાયુઓ પણ એ પૃથ્વીના પેટાળની અંદર આ CO2 જે વાયુ છે, બરોબર, CO2 ભેગો થાય છે એને કારણે ગેસ ગળતર થાય છે અને ઘણીવાર તમે જાપાનનો જે ફ્યુઝિયામા જ્વાળામુખી છે એની અંદર પણ આવા ઉદાહરણો આવે છે. એટલે પ્રચંડ ધવાડા સાથે આ વસ્તુ બહાર નીકળી આવે છે. ઓકે, આ તમે જોઈ શકો છો પૃથ્વીના પેટાળમાંથી ઘણીવાર જે પ્લેટો છે એ જ્વાળામુખી એવા પણ કહેવામાં આવે છે કે જે બેઠી સહિતના જ્વાળામુખી હોય છે, બરોબર છે. આ રીતે
ત્રણ પ્રકારના જે જ્વાળામુખી છે. વિશ્વનો જે સૌથી ઊંચું અને ધીકતો જે જ્વાળામુખી છે જે કોટોપેક્સી તરીકે ઓળખવામાં આવે છે, એ કોટોપેક્સી જ્વાળામુખી કે જેની 6500 મીટર ઊંચાઈ એ ધરાવે છે, જાપાનનો ફ્યુજિયામાં છે. ભારતની અંદર જે બેરન ટાપુ પર આવેલા જ્વાળામુખીઓ છે, આ સક્રિય જ્વાળામુખીના એની અંદર ઉદાહરણ આપવામાં આવ્યા છે. બરોબર. આ વોલ્કેનો તમે જોઈ શકો છો કે ખૂબ ઊંચો અને ધીકતો જ્વાળામુખી, ઘણીવાર અવકાશની અંદર આ રીતે જે ધુમાડાઓ છે એ સતત છે નીકળતા હોય છે. ફુવારા સાથે સ્ટ્રોમ્બોલી છે, એને ભૂમધ્ય સમુદ્રની દીવાદાંડી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો સ્ટ્રોમ્બોલી જ્વાળામુખી છે આ રીતે પ્રચંડ, જ્યારે દર 15 મિનિટે એ ભૂકંપ જે છે જ્વાળામુખી છે દર 15 મિનિટે એક્ટિવ થયા રાખતા હોય છે. આ આપણે કોટોપેક્સી છે કે જે વિશ્વનો સૌથી ઇક્વાડોરની અંદર આવેલો. ત્યારબાદ આ આખું જે છે એ જ્વાળાકુંડ તરીકે તેને ઓળખવામાં આવે છે. કોઈ પણ પદાર્થ આમાંથી નીકળતા નાના નાના જેવા જે બેઠી ધડીના જે જ્વાળામુખીઓ છે કે જેને બહુ ઊંચાઈ એટલી નથી હોતી, પરંતુ જે વિસ્તારની અંદર એ ફેલાય છે ત્યારે આજુબાજુના વિસ્તારની અંદર લાવાના થર છે એ જામેલા જોવા મળે છે. ઘણા વર્ષો પછી શાંત રહી ગયા પછી જો આ રીતે લાવાના થર છે જોવા મળે છે. અને ઘણીવાર પ્લેટોની સાઈડ નળીમાંથી જે નીકળતી હોય તો એ પણ જ્વાળામુખી નળીઓ છે એ તમને અહીંયા જોવા મળે છે. આ દ્રશ્ય તમે જોઈ શકો છો. ઓકે, આ લાવાના થર છે, લેક. ઘણીવાર છે આખો પહાડ છે એ તૂટી પડે છે અને વારંવાર પ્રસ્ફોટન થવાથી ઇટાલીની અંદર આવેલો એટના જ્વાળામુખી છે વિદ્યાર્થીઓ છેલ્લા 2500 વર્ષથી એક્ટિવ છે. હવે 2500 વર્ષથી એક્ટિવ હોય તો સ્વાભાવિક છે કે જ્વાળાકુંડ છે, જે જ્વાળામુખ છે એ સ્વાભાવિક છે પોલું હોય છે, તો તેને જ્વાળાકુંડ તરીકે આપણે એને ઓળખીએ છીએ. ત્યારે તમે જોઈ શકો છો વિશ્વના જે એક્ટિવ જ્વાળામુખીઓ છે એ બધાની વિગતો આની અંદર રજૂ કરવામાં આવી છે. જે CO2 બને છે, SO2, સોડિયમ ક્લોરાઇડ અને કાર્બન ડાયોક્સાઇડની માત્રા ભેગી થાય, બરોબર, અને એને કારણે ઘણીવાર છે વનસ્પતિ ઉપર, પ્રાણી સૃષ્ટિ ઉપર, જમીન સૃષ્ટિ ઉપર એ ઘણા બધા પ્રકારની અસરો છે થતી જોવા મળે છે. અને રાખ અને ધુમાડા સાથે એ ઘણીવાર વાતાવરણ છે લંડનના હિથ્રો એરપોર્ટ ઉપર ઘણીવાર આ રીતે આ જે પ્લેટોમાંથી જે આવે છે. જાપાન જે દેશ એવો છે કે જે જીઓથર્મલ ઉર્જા ઉત્પન્ન કરે છે. જે હમણાં ચિત્ર તમે જોયું કે જાપાનના લોકો છે જીઓથર્મલ ઉર્જા ઉત્પન્ન કરે છે. જો સમુદ્રની અંદર લાવા નીકળે તો સમુદ્રની અંદર જે પાણી એટલે કે એની અંદરથી જે પ્રચંડ આપણે કહી શકાય સુનામીના મોજાઓ છે એ ઉત્પન્ન થવાની શક્યતા પણ વધી જાય છે. ફરી પાછું આપણે આ દ્રશ્ય રિપીટ થાય છે. જો સમુદ્રની અંદર આવે કોઈ ટાપુ છે, દાખલા તરીકે આપણે અંદમાન નિકોબાર ટાપુઓ છે, જાવા સુમાત્રા ટાપુઓ છે કે ત્યાં વારંવાર જ્વાળામુખી, કારણ કે ડિફોલ્ટ લાઇનની અંદર આવે છે તે જ્વાળામુખી ફાટે અને વિશ્વના 68% જ્વાળામુખીઓ છે એ રિંગ ઓફ ફાયર તરીકે જેને ઓળખવામાં આવે છે. આપણે એની વિગત હમણાં જોઈશું કે રિંગ ઓફ ફાયર કે જે વિશ્વના 68% ભૂકંપો એ રિંગ ઓફ ફાયર ની અંદર થાય છે. તો એની વિગત કે રિંગ ઓફ ફાયર ની અંદર કયા કયા દેશો આવે છે એની પણ વાત આ વિડિયોની અંદર આપણે જોવાના છે. એક આખો પટ્ટો જેવો છે વિશ્વનો કે જેને રિંગ ઓફ ફાયર તરીકે ઓળખવામાં આવે છે અને એમાં ખાસ જે સંભવિત ભૂકંપ ક્ષેત્રો અને સંભવિત જે જ્વાળામુખી પટ્ટાઓ છે, બાકીના વિશ્વની અંદર ખાલી 21% જ લવા જ્વાળામુખી છે એ પ્રસ્ફોટન થાય છે. તો આ રીતે આખું વિશાળ છે તળાવ. પાવાગઢની અંદર આવેલું દુધિયું તળાવ એ નિષ્ક્રિય જ્વાળામુખીનું ઉદાહરણ છે. ઘણા વર્ષો પહેલા ત્યાં પૃથ્વીના ભૂગર્ભમાંથી લાવા નીકળ્યા છે અને પછી એ શાંત પડી ગયા. એની ઉપર જો પાણી ભરાઈ જાય તો એ મૃત જ્વાળામુખીનું ઉત્તમ ઉદાહરણ છે, પૂરું પાડે છે. અને સાઈડમાંથી જે નળીઓ નીકળે છે એની અંદર ક્યારેક આવા ભોયરા જેવા દરારો પણ એ થતી છે જોવા મળે છે, જે તમે જોઈ શકો છો આ વિડિયોની અંદર. જ્યાં જ્વાળાકુંડ છે, આ ઉપનળીઓ છે અને જે આ પૃથ્વીનો જે ભાગ છે કે જે આટલા વિસ્તારની અંદર જ્વાળામુખી પ્રસ્ફોટન થાય છે, એક એવો વિસ્તાર કે જેને રિંગ ઓફ ફાયર તરીકે જે આપણે ઓળખીએ છીએ. હમણાં એની વિગત આપણે જોઈએ કે કયા કયા દેશો જે રિંગ ઓફ ફાયર ની અંદર આવે છે.
આ વિડીયોની અંદર જો આ સરસ મજાનો આપણે જ્વાળામુખી કુંડ તરીકે હોય, જો એની અંદર પાણી ભરાઈ જાય તો તે નિષ્ક્રિય જ્વાળામુખી બની જાય છે. ઓકે, આ ભૂતકતીઓ છે વિશ્વની અંદર કુલ 7 ભૂતકતીઓ તરીકે ઓળખવામાં આવે છે. આ વાત છે આપણે રિંગ ઓફ ફાયર. ઓકે, તો રિંગ ઓફ ફાયર ની અંદર કયા કયા વિસ્તારો આવે છે? પેસિફિક પ્લેટ જેને કહેવામાં આવે છે. આખો એક રિંગ ઓફ ફાયર નો પટ્ટો છે. આખું તમે જોઈ શકો છો રિંગ ઓફ ફાયર ની અંદર કયા કયા દેશોનો સમાવેશ થાય છે એની વિગતે આપણે ચર્ચા કરી લઈએ. સૌપ્રથમ તો એ જે ભૂગોળ જ્વાળામુખીઓ ફાટે છે એમાં કયા કયા દેશો આવે છે તો એની આપણે ચિત્રો દ્વારા એ માહિતી આપણે જોઈ કે વિશ્વના 68% જે જ્વાળામુખીઓ એ રિંગ ઓફ ફાયર ની અંદર જોવા મળે છે. ફરી પાછી આપણે વાત કરીએ કયા કયા રાષ્ટ્રો છે તમે જોઈ લો. હવે તમે જો કે આ છે ઓસ્ટ્રેલિયા છે, અહીંથી આપણે ભારત છે, બરોબર છે, ઇન્ડોનેશિયા જવા સુમાત્રા ટાપુ ઉપર વારંવાર જ્વાળામુખી પ્રસ્ફોટન થાય છે. ઓકે, આ ઓસ્ટ્રેલિયા છે. આ રિંગ ઓફ ફાયર એટલે આગ, જે આગનો આખો એક રિંગ બની ગઈ છે. તો સૌપ્રથમ ક્યાંથી થાય છે? ઓસ્ટ્રેલિયા છે, ઇન્ડોનેશિયા છે, ચાઇના છે, જાપાન છે, નોર્થ અમેરિકા છે, પછી સાઉથ અમેરિકા છે. આવા બધા રાષ્ટ્રોની અંદર એ સતત જ્વાળામુખી પ્રસ્ફોટન થાય છે અને 68% આ જ્વાળામુખી આની અંદર પરસેન્ટ જોવા મળે છે. ઓકે, સૌપ્રથમ તો આટલા દેશો છે. આ ઇન્ડોનેશિયા, જાવા સુમાત્રા ટાપુ પર આવેલા ભૂકંપો, જાવા સુમાત્રા ટાપુ પર આવેલા જે ભૂકંપો છે તે. ઇન્દિરા પોઈન્ટ આપણો ભારતનો છે, મહત્તમ ઇન્દિરા પોઈન્ટ ઉપર એની અસર થઈ હતી અને છે ભારત સુધીની અસર વળે. ઘણીવાર છે વિદ્યાર્થીઓ કે જે આપણા ભૂસ્તર શાસ્ત્રીઓ છે એ જ્યારે લાવા નીકળે છે તો લાવાનું એ લોકો સંશોધન કરે છે. લાવાને એક પ્રયોગશાળાની અંદર એક લેબોરેટરી કરવામાં આવે છે, એમાંથી નીકળતા પદાર્થો કેવા પ્રકારના છે અને ભૂગર્ભ અંગેની જાણકારી એનાથી આપણને મળે છે. તો કઈ કઈ વસ્તુઓ જે આ રીતે એનું લેબોરેટરી થાય છે, કેવા પ્રકારના ખડકો છે, અગ્નિકૃત ખડક, એમાં કઈ લોહ અને નિકલ, નિફેડ, ભૂગર્ભ કોર કે જેની અંદર કઈ કઈ વસ્તુઓ સમાયેલી છે એ અંગેની વિગતો એ આપણા જે પણ વૈજ્ઞાનિકો છે એટલે કે ભૂસ્તર શાસ્ત્રીઓ છે એ સતત એનો અભ્યાસ છે કરતા હોય છે. ખાસ પ્રકારની કીટ, ખાસ પ્રકારના સાધનો એ દ્વારા આખું નિરીક્ષણ એ કરવામાં આવે છે. એમાંથી જે જીઓથર્મલ ઉર્જા જે ઝાપણવાળા લોકો મેળવે છે કે વીજળી કઈ રીતે ઉત્પન્ન કરી શકાય વગેરેની વિગતો જે નિષ્ણાંત વૈજ્ઞાનિકો છે એ વૈજ્ઞાનિકો દ્વારા આ પ્રકારની માહિતી એની અંદર મૂકવામાં આવે છે. ઓકે, આ રીતે જો એનું સર્વે થાય છે, ધુમાડો જે નીકળે છે કેવા પ્રકારના છે, એની અંદર કેવા પ્રકારના વાયુઓ છે, પૃથ્વીના પ્લેટોમાંથી ક્યારથી જે ઉદ્ભવ થયો છે, એની શક્યતાઓ કેટલી છે, એની તીવ્રતા કેટલી છે, એનો વ્યાપ કેટલો છે, SO2 નું પ્રમાણ કેટલું હતું, આ બધી વિગતોનું વિગતવાર અધ્યયન કરતા આપણા ભૂગોળવેતાઓ છે કે જેનું સંશોધન એ લોકો હાથ ધરે છે. આ ખાસ પ્રકારના કીટો અને ઉપકરણો દ્વારા એ લોકો છે એ સતત એની અંદર કામ કરતા હોય છે. આજે દુનિયાની અંદર જે જ્વાળામુખી પ્રસ્ફોટન થયેલા છે એના જ્વાળામુખ અહીં જોઈ શકાય છે. ગેસ ગળતરની પ્રક્રિયા છે એ ઉપગ્રહ સેટેલાઇટ દ્વારાથી આપણે એને જોઈ શકીએ છીએ. કોઈ પણ નિષ્ણાત વ્યક્તિઓની મદદથી એ માહિતી એકઠી કરતા હોય છે. ઓકે, તો જાપાનની અંદર ફ્યુજીયામા જ્વાળામુખી છે એ સુંદર ટુરિસ્ટો તરીકે જાણીતો છે. કોટાપેક્સી વિશ્વનો સૌથી ધીકતો જ્વાળામુખી છે. સ્ટ્રોમ્બોલી ભૂમધ્ય સમુદ્રના દીવાદાંડી તરીકે ઓળખવામાં આવે છે. ભારતની અંદર એકમાત્ર બેરન ટાપુ ઉપર જે જ્વાળામુખી આવેલો છે એ એક્ટિવ વોલ્કેનો તરીકે તેને ઓળખવામાં આવે છે. તો આટલી વિગતો મિત્રો આ લેક્ચરની અંદર આપણે જોઈ કે જ્વાળામુખી પ્રસ્ફોટન સમયે ઘણી બધી બાબતો છે કે જ્યારે કોઈ જ્વાળામુખી પ્રસ્ફોટન થાય છે તો એ જ્વાળામુખી પ્રસ્ફોટન થવા પાછળના કારણો ક્યાં છે, કઈ કઈ વસ્તુ એમાંથી બહાર નીકળે છે, જ્વાળામુખ કોને કહેવામાં આવે છે, જ્વાળા નળી કોને કહેવામાં આવે છે, જ્વાળામુખી પર્વત કોને કહેવામાં આવે છે, ક્રેટર કોને કહેવામાં આવે છે, ક્રેટર લેક કોને કહેવામાં આવે છે, જ્વાળાકુંડ કોને કહેવામાં આવે છે, એ વિગતે ચર્ચા આપણે ધોરણ 11 ની અંદર પાઠ્યપુસ્તકની અંદર આપેલી છે. આ જ વિગતો આપણે આ વિડીયોના માધ્યમથી પણ સરસ મજાની માહિતી છે આપણે અહીંયા મેળવી છે. તો અપેક્ષા રાખું છું કે આ વિડીયો જોયા પછી તમને ઘણી બધી જ્વાળામુખી પ્રસ્ફોટન કેમ થાય છે. જો કે સૌરાષ્ટ્રની અંદર અથવા ગુજરાતની અંદર એવા કોઈ જ્વાળામુખી નથી. વર્ષો પહેલા કોઈ સક્રિય જ્વાળામુખી જેમ કે પાવાગઢ છે. તો મિત્રો આટલી વિગતો જોયા પછી તમને હવે ખ્યાલ આવી ગયો છે કે જ્વાળામુખી પ્રસ્ફોટન માટે કઈ કઈ બાબતો જવાબદાર છે
ધોરણ 11ના ભૂગોળ વિષયની અંદર આપણે આ બધી જ વિગતોને વિગતવાર આપણે વર્ણન કર્યું છે અને આપણે વિડીયોના માધ્યમથી ભૂકંપ અને જ્વાળામુખી પાઠની અંદર એ વિદ્યાર્થીઓને સમજવામાં ભલે તમે રૂબરૂ ક્યારેય લાવા કે ભૂગર્ભની અંદરથી જે પ્રસ્ફોટન થાય છે જ્વાળામુખી એ આપણે જોયું નથી, પણ એક સરસ મજાના એનિમેશન દ્વારા આપણે આ વિડીયોના માધ્યમથી જે દેશ અને દુનિયાની અંદર ભૂકંપ આવી રહ્યા છે, જ્વાળામુખી ફાટી રહ્યા છે, એનો લાઈવ વિડીયો જોવાનો પ્રયાસ કર્યો છે. અપેક્ષા રાખું છું આમાંથી તમને ઘણું બધું નોલેજ પ્રાપ્ત થયું હશે. આભાર સૌનો.